જબુગામ શ્રી એન બક્ષી સાર્વજનિક વિદ્યાલયની વિદ્યાર્થીની જિલ્લા કક્ષાની 1500 મીટર દોડની સ્પર્ધામાં પ્રથમ આવી શાળા પરિવારનું વધાર્યું ગૌરવ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકદર્પણ ન્યૂઝ નેટવર્ક ગુજરાતનો પોતાનો અવાજ। અખિલ ભારતીય રમતોત્સવ SGFI અંતર્ગત બોડેલી તાલુકાના જબુગામ શ્રી એન સાર્વજનિક વિદ્યાલયની વિદ્યાર્થીનીએ જિલ્લા કક્ષાના રમતોત્સવમાં ભાગ લઈ અને 1500 મીટર દોડમાં પ્રથમ આવી શાળા પરિવારનું ગૌરવ વધાર્યું હોવાની વાત સામે આવી છે। 1500 મીટર દોડમાં રાઠવા ફૂદડીબેન ધનજીભાઈએ પ્રથમ ક્રમાંક મેળવ્યો છે, જ્યારે 200 મીટર દોડમાં રિદ્ધિબેન કમલેશભાઈ વિજેતા બન્યા છે। ઓકે, જિલ્લામાં 1500 મીટરમાં પ્રથમ નંબર આવે છે। સેશન બક્ષી સાર્વજનિક જબુગામ હાઈસ્કૂલમાં અભ્યાસ કરું। કયા ધોરણમાં ભણો છો તમે? ધોરણ 12માં અભ્યાસ કરું। બોલો। મારું નામ રિદ્ધિબેન કમલેશભાઈ છે। હું શ્રી એન બક્ષી સાર્વજનિક વિદ્યાલય 10મા ધોરણમાં ભણું છું। જિલ્લામાં મારો દ્વિતીય ક્રમાંક આવ્યો છે। કઈ સ્પર્ધામાં બેન આવ્યો છે? દોડમાં 400 મીટરમાં। શાળાકીય રમતો SGFI અંતર્ગત બોડેલી તાલુકામાંથી 1500 મીટર, 400 મીટર અને 200 મીટરમાંથી વિજેતા થયેલી બહેનોની સ્પર્ધા માટે છોટાઉદેપુર જિલ્લાની જિલ્લા કક્ષાની સ્પર્ધા કવાંટ ખાતે યોજાઈ હતી। તેમાં શ્રી CN બક્ષી સાર્વજનિક વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ 1500 મીટરની અંદર અંડર 19માં રાઠવા ફુદલીબેન ધનસિંહભાઈ પ્રથમ નંબરે વિજેતા થયેલ છે। ત્યારબાદ 400 મીટરની સ્પર્ધાની અંદર તળવી રિદ્ધિબેન કમલેશભાઈ દ્વિતીય નંબર પ્રાપ્ત કરે છે અને અંડર 19ની અંદર રાઠવા અનુરાધાબેન 200 મીટરની અંદર તૃતીય નંબર પ્રાપ્ત કરે છે। તે બદલ શ્રી CN બક્ષી સાર્વજનિક વિદ્યાલય શાળા પરિવાર તેમજ શ્રી વિદ્યામંડળ જબુગામના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, મંત્રીશ્રી, સહમંત્રીશ્રી તેમજ વિદ્યામંડળના ટ્રસ્ટીગણ દ્વારા આ વિજેતા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવે છે। વધુમાં વિજેતા થયેલ દીકરી રાઠવા ફુદલીબેન છોટાઉદેપુર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવા માટે તારીખ 24ના રોજ નડિયાદ મુકામે ભાગ લેવા જશે। નમસ્કાર। દર વર્ષની જેમ આ વર્ષે પણ અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવ SGFI અંતર્ગત બોડેલી તાલુકા કક્ષાની સ્પર્ધા જબુગામ શ્રી CN બક્ષી સાર્વજનિક વિદ્યાલય ખાતે યોજાઈ હતી, જેમાં અમારી વિદ્યાર્થીઓ જે છે વિદ્યાર્થીનીઓ ફુદલીબેન ધનજીભાઈ રાઠવા તથા અનુરાધાબેન તથા રિદ્ધિબેન કમલેશભાઈ તળવી, જેઓએ 200 મીટર, 400 મીટર અને 1500 મીટરમાં જિલ્લા કક્ષાએ પણ ભાગ લીધો કવાંટ ખાતે, અને જેમાં 200 મીટરમાં બીજો નંબર, 400 મીટરમાં તૃતીય ક્રમાંક અને અંડર 19 વિભાગમાં ફુદલીબેન ધનજીભાઈ રાઠવા, જેઓ ધોરણ 12માં અભ્યાસ કરે છે, તેઓ જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર ઉત્તીર્ણ કરેલો છે। અને હવે પછી એ વિદ્યાર્થીની 1500 મીટર દોડની અંદર નડિયાદ ખાતે ભાગ લેવા જઈ રહી છે, ત્યારે અમારી સ્કૂલના ટ્રસ્ટી મંડળના સભ્યો, પ્રમુખશ્રી, મંત્રીશ્રી તેમજ દરેક શાળા પરિવાર આચાર્યશ્રીઓએ એમને અભિનંદન અને શુભેચ્છા પાઠવી છે। આ વિદ્યાર્થીનીઓ અમારું ગામ, તાલુકો અને જિલ્લાનું નામ રોશન કરેલું છે। ભવિષ્યમાં એ વિદ્યાર્થીઓ આગળ આવે અને રાષ્ટ્રનું નામ પણ રોશન કરે એવી અભ્યર્થના સાથે વિરમું છું।